જાનથી મારી નાખવાની ધમકી સહિત જુદી જુદી ધમકીઓના ગુનામાં પકડાયેલા દંપતી સોહેલ સૈયદ તથા તમન્ના સૈયદના 7 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ। 2024ના અરસામાં आरोपी सोहेल सैयदनाए फरियादी ने मळीने मैं ब्याज से रुपया देता हूँ, तेरे को जरूर हो तो मुझे बोलना, मैं जो रुपया देता हूँ उसके बदले मैं 22% से ब्याज लेता हूँ एम जणावेल होय अने फरियादीनी आर्थिक स्थिति सारी न होय फरियादीने तात्कालिक रुपयानी जरूर होती। फरियादीए आरोपी सोहेल सैयद रोकड़ा रुपया कुल 3 लाखनी रकम महीनाનું 22% लेखे व्याजथी आपेल। ત્યારબાદ અવારનવાર આરોપી સોહેલ તથા તેની પત્ની તમન્ના સૈયદે વ્યાજની રકમ માટે અવારનવાર મારી નાખવાની ધમકી આપી ફરિયાદીને વિડીયો બનાવી નાખીશ અને પૂરું કરી તેમજ વ્યાજ નહીં આપે તો હવે તને ડ્રગ્સના કેસમાં ફસાવી દઈશ અને આજીવન જેલથી છૂટે એવો નહીં રહેવા દઈએ તેવી ધમકીઓ આપી તેમજ આરોપી સોહેલ સૈયદ અને તેની પત્ની તમન્ના સૈયદે ફરિયાદી પાસેથી વ્યાજ પેટે બળજબરીથી લઈ લીધેલ। ત્યારબાદ પણ આરોપીએ ફરિયાદીને સાવ પતાવી નાખવાની ધમકી આપી ઝઘડો કરી વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી। આ સોહેલ સૈયદે ફરિયાદી પાસેથી વ્યાજ પેટે ટુકડે ટુકડે રોકડા તથા ઓનલાઈન મળી આશરે 12 લાખ જેટલા રૂપિયા મેળવી લીધેલ હોય તેમ છતાં સોહેલ સૈયદ તથા તેની પત્ની તમન્ના સૈયદે ફરિયાદી પાસે વ્યાજના રૂપિયાની ઉઘરાણી ચાલુ રાખી। ઉપરોક્ત ગુનાની તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવતી આ ગુનામાં સંડોવાયેલ આરોપી સોહેલ વસીમ મોહમ્મદ સૈયદ ઉંમર 43 તથા તેની પત્ની તમન્નાબેન સોહેલ સૈયદ બંને રહેઠાણ ટાવર જી વેદા 2 છાણી કેનાલ રોડની બાજુમાં ટીપી 13 વડોદરા શહેરનાઓએ અટક કરવામાં આવી છે। આ આરોપી દંપતીને નામદાર કોર્ટમાં રજૂ કરી વિવિધ તપાસના મુદ્દાઓ આધારિત આરોપીઓના પોલીસ કસ્ટડીના રિમાન્ડની માંગણી કરવામાં આવતા નામદાર કોર્ટે આરોપી દંપતીના આગામી 16/8/2026 સુધીના દિન 7ના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરતા આરોપી દંપતીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર સંભાળી લઈ આ આરોપી દંપતી સામે નોંધાયેલ ગુનાની તપાસ જારી રાખેલ છે। આરોપી સોહેલ સામે અગાઉ પણ વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશ, રાયોટિંગ, ધાડ, ગંભીર ગુનાના આરોપીઓને ભગાડવામાં મદદ કરવી, ઠગાઈ, ધમકીના 7 ગુનાઓ નોંધાયેલ છે। કારેલીબાગ, સયાજીગંજ, ફતેહગંજ, જેપી રોડ, સયાજીગંજ પોલીસ સ્ટેશન, રાવપુરા પોલીસ, કપુરાઈ અન્ય પોલીસ સ્ટેશનોમાં તેના નામે ગુના નોંધાયેલ છે।